શુદ્ર જાતિનો પુરુષ પોતાના શરીરના કોઈ પણ અવયવથી પોતાના કરતા ઉચ્ચ વર્ણના પુરુષને મારે તો રાજાએ તેના તે અંગને અપરાધના પ્રમાણમાં કપાવી નાખવા આવી મનુની આજ્ઞા છે. હલકી જાતનો પુરુષ હાથ ઊંચો કરીને અથવા તો લાકડી ઉગામીને ઊંચી જાતિના પુરુષને પ્રહાર કરે તો તેના હાથ કાપવાની શિક્ષા કરવી અને ક્રોધ કરીને પાટું મારે તો તેના પગ કાપવાની શિક્ષા કરવી. વિચારો મિત્રો, ઘણી વખત બધા એમ કે અત્યારે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું પડે અને જો રામ રાજ્ય આવે તો કે હિન્દુ રાષ્ટ્ર આવે તો આ મનુસ્મૃતિ નામનો છે કાયદો માનો કે કાયદો બની જાય અને તો શૂદ્ર વર્ણની કેવી દશા થાય, આપણું કેટલું બધું સન્માન થાય, માન સન્માન થાય. પછી તો અપમાન કરે એટલે અંગો જ કાપી નાખવાના. તમે આ બધી જે વ્યવસ્થા છે જે આઝાદી પહેલા અથવા તો અંગ્રેજો આવ્યા પહેલા આ મનુસ્મૃતિ મુજબ જ હાલતું હતું અહીંયા પૂરેપૂરું. છેલ્લા જે 1000 વર્ષથી આજે બ્રાહ્મણ ધર્મ આવ્યો ને ત્યારથી તો એ આપણી કેવી દશા હતી તમે એ આ વાંચીને તો આપણને ખબર પડે કે ખરેખર હિન્દુ રાષ્ટ્ર અને રામ રાજ્યની બધા જે કલ્પના કરતા હોય ને, કેમ કે ભગવાન રામ છે એને શૂદ્ર વર્ણના શંભુકની હત્યા કરી હતી, હાવ નિર્દોષ શંભુકની. એટલા માટે કે 3 વર્ણનું જે કામ હતું એ સેવા કરવાને બદલે શંભુકે પોતે જે વિદ્યા કે અભ્યાસ કરવાનું કે જપ તપ કરવાનું કામ એને કરતો હતો, એને સેવા કરવાનું છોડી દીધું. તો રાજા રામે છે એ તો દંડ એને આપ્યો અને એને હત્યા કરી નાખી. તો આ રામાયણમાં પણ લખેલું છે ને. એટલે રામ રાજ્ય આવે તો શૂદ્ર વર્ણના જે આપણા ઓબીસી એસસી એસટી સમાજની લોકોની કેટલું મને માન સન્માન ને એનું કેટલું વ્યવસ્થા કરવાની કેવી એની સાથે શું વર્તમાં આવે એ આ શાસ્ત્રના ઉપરથી આપણે વાંચીએ તો આપણને સમજાઈ જશે.